નમસ્કાર, અમરેલીમાંથી મોટી ખબર સામે આવી છે। અમરેલી જિલ્લાના વડિયામાં સસ્તા અનાજની ગેરવહીવટી સામે પુરવઠા વિભાગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। સદગુરુનગર વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાંથી રેશનિંગ માટે મળતું ઘઉં અને ચોખાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આદમ આમન ફોગના ભાડાના મકાનમાં છુપાવેલ 270 કિલો ઘઉં અને 400 કિલો ચોખા જપ્ત થયા છે। સાથે જ અનાજની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી એક રિક્ષા પણ સીઝ કરાઈ છે। કુલ 82,000 રૂપિયાનો મુદ્દામાલ પુરાવા તરીકે કબજે લેવાયો છે। એક અઠવાડિયામાં પુરવઠા વિભાગે આ ત્રીજો દરોડો પાડ્યો હોવાથી વિસ્તારમાં ચકચાર મચી છે। રેશનિંગ અનાજની ગેરવહીવટી રોકવા માટે તંત્ર સક્રિય બન્યું છે અને આગળ વધુ કાર્યવાહી થવાની શક્યતા છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ।